પીસીઓએસ અને પીસીઓડી શબ્દ સાંભળીએ એટલે પ્રેગ્નન્સી ઇમ્પોસિબલ લાગે, પણ ખરેખર એવું નથી. પ્રેગ્નન્સી શક્ય છે અને એ પણ નેચરલી. પીસીઓએસ એટલે શું છે? પોલિસિસ્ટિક ઓરિયન સિન્ડ્રોમ્સ, જેમાં પીરિયડ્સ રેગ્યુલર નથી આવતો, ઓવ્યુલેશન થતું નથી અને પ્રેગ્નન્સી ડિલે થાય છે. આયુર્વેદમાં કહ્યું છે કે પીસીઓએસ માટે જવાબદાર ઓવરીઝ નથી, પરંતુ જે આજકાલની લાઇફસ્ટાઇલ છે અને મેટાબોલિઝમ છે એ જવાબદાર છે. તો તેના માટે શું કરી શકે? સૌથી પહેલા મેટાબોલિઝમ પાવર સુધારવાનો છે. તો બહારનો ખોરાક બંધ કરીને ઘરનો શુદ્ધ સાત્વિક ખોરાક લેવાનો છે. નંબર 2 છે સ્ટ્રેસથી દૂર રહેવાનું છે. યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરી શકે. એ સાથે 30 મિનિટ્સની નોર્મલ વોક પણ તમારા સ્ટ્રેસથી તમને દૂર રાખી શકે છે. નંબર 3 છે હોર્મોન બેલેન્સ કરવાનું છે, જેમાં સૌથી મેઇન સીટ સાયકલિંગ, જેના વિશેની માહિતી હું તમને નેક્સ્ટ રીલમાં જણાવીશ. અને આ સિવાય 7 થી 8 કલાકની ઊંઘ, જે તમને હોર્મોન બેલેન્સ કરવામાં મદદ કરશે. આવું કરવા છતાં પરિણામ ન મળે તો પછી આયુર્વેદિક ડોક્ટરને કન્સલ્ટ કરીને આયુર્વેદિક મેડિસિન અને પંચકર્મનો લાભ લઈ શકો છો, જે તમને તમારા બોડીમાંના દોષો નેચરલી બેલેન્સ કરાવશે અને પરિણામ સ્વરૂપે ઓવ્યુલેશન નોર્મલી થશે અને પ્રેગ્નન્સીના ચાન્સીસ વધી જશે. જો તમે પણ પીસીઓએસ રિવર્સ કરવા માંગતા હોય તો ફોલો કરો અને કમેન્ટ કરો પીસીઓએસ.